અમરેલીમાં ખાણ ખનીજ વિભાગના અધિકારીઓની દાદાગીરીનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે। રમેશભાઈ મકવાણાના ઘરેથી ખાણ ખનીજ વિભાગના અધિકારીઓએ લોડર વાહન જપ્ત કરતા મામલો ગરમાયો છે। ભોગ બનનાર રમેશભાઈ મકવાણાએ ખાણ ખનીજ વિભાગના 3 અધિકારીઓ વિરુદ્ધ અમરેલી સિટી પોલીસમાં અરજી કરી છે। રમેશભાઈ મકવાણાએ અરજીમાં ખાણ ખનીજના સોલંકી સાહેબ, ડાભી સાહેબ તેમજ મુકેશભાઈ જોશી વિરુદ્ધ ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું છે કે અધિકારીઓએ ધાક ધમકી આપી અને પોલીસનો ડર બતાવીને મારું લોડર વાહન મારા ઘરેથી પકડી લઈ ગયાના આક્ષેપ કર્યા છે। વધુમાં આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ખાણ ખનીજના અધિકારીઓએ મને ખુલ્લેઆમ ધમકાવ્યો હતો અને ડ્રાઈવરોને અપશબ્દો બોલ્યા અને કહ્યું કે તું લોડર નહીં લઈ જવા દે તો હું પોલીસ બોલાવીશ। આખી ઘટનાની જાણ થતાં જ કોળી સમાજના આગેવાનો રોષે ભરાયા હતા અને તરત જ અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં દોડી પહોંચી ન્યાયની માંગ કરી છે। કોળી સમાજના આગેવાન હાર્દિકભાઈ સોલંકીએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ અવારનવાર કોળી સમાજને ટાર્ગેટ કરીને ચાલે છે। આ ખાણ ખનીજ વિભાગ સામે અનેક આક્ષેપો સામે આવતા હોય છે। સ્થાનિક સ્તરે આ ઘટના બાદ ચર્ચાનો માહોલ સર્જાયો છે। નાગરિકોમાં પ્રશ્નો ઉઠી રહ્યા છે કે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓને આટલી દાદાગીરીનો અધિકાર કોણે આપ્યો છે। જે કે ગુજરાતી સાથે જૈનિક સુચિત્રા અમરેલી। મારું નામ રમેશભાઈ વાઘજીભાઈ મકવાણા છે। હું રોકડિયાપરામાં રહું છું ને મારી ઘરે 3 ખનીજના કર્મચારી આવી અને લોડર લઈ અને વ્યા ગયા। મને ધાક ધમકી આપી કે હું પોલીસને બોલાવું છું, નહીં લઈ જવા દેતો। એ લોડર ખાણ ખનીજની ઓફિસે લઈ ગયા। ત્યાર પછી એ લોકો એમ કે છે દંડ ભરી દો। મારું નામ હાર્દિક સોલંકી, અમરેલી જિલ્લા કોળી સમાજ પ્રમુખ। આજરોજ સવારે 7 થી 7:30 અરસામાં રમેશભાઈ મકવાણાનો મારામાં ફોન આવેલો કે જ્યારે ખાણ ખનીજના કર્મચારીઓ, જેમાં ડાભીભાઈ, એક સોલંકી સાહેબ અને એક જોશીભાઈ, આ 3 લોકો રમેશભાઈના ઘરે જઈને એમના વાહનો ઘરે પડ્યા હતા, તો ત્યાંથી ઘરેથી એ લોકો લઈ ગયા એમના વાહન અને સ્થળ ઉપરથી એમના ઉપલા અધિકારીઓ સાથે પણ મારે વાતચીત થઈ તો એ લોકો એવું કહેવાનું છે કે ભાઈ અમે કોઈ પણ વાહન નદીમાંથી અથવા રોડ ઉપરથી લઈ શકીએ છીએ, પણ અમે ઘરેથી કોઈના ન લઈ શકીએ। તો જેથી કરીને અમે સોલંકી સાહેબ સાથે મળવા ગયા તો સોલંકી સાહેબે અમારી સાથે અભદ્ર ભાષાનો વ્યવહાર કર્યો। એમનો પણ મારી પાસે વિડીયો છે અને એ લોકો તમામ બીજા ઘણા બધા લોકોના વાહનો ચાલે છે, પણ આ તો કોઈ પણ એક કોળી સમાજને ટાર્ગેટ કરીને અવારનવાર રમેશભાઈના વાહનો ડિટેન કરે છે અને થોડા દિવસે દંડ ભરે છે। હજી ગઈકાલે જ એમની પાસેથી 70,000 રૂપિયાનો ડમ્પરનો દંડ વસૂલ કર્યો છે અને આ લોકો ખનીજવાળા ટોટલના બધાના હપ્તા હાલે છે। બાકી કોઈ પણ નાનો સમાજ હોય અને એને દબાવવાની વાત છે